આજે આપણે ધોરણ 9 વિષય ગણિતમાં આજે આપણે ચેપ્ટર વિશે ચર્ચા કરીશું. આજનો આપણો વિષય છે ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિ. યુક્લિડની ભૂમિતિ મેળવતા પહેલા આપણને ભૂમિતિ વિશે માહિતી હોવી જરૂરી છે. તો ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. જીઓમેટ્રી, તો આપણો જે જીઓમેટ્રી છે એ આપણો કયો શબ્દ છે કે ગ્રીક ભાષાના શબ્દમાંથી એને લેવામાં આવ્યો છે. ગ્રીક શબ્દમાં જીઓમેટ્રીને જો અલગ પાડવામાં આવે તો જીઓ એટલે કે જમીન અથવા પૃથ્વી તરીકે એને દર્શાવવામાં આવે છે અને મેટ્રી એટલે કે માપવું. તો આપણા ઇતિહાસથી આપણે થોડી શરૂઆત કરીએ તો જમીનની માપણી માટે આપણે જે એકમોનો ઉપયોગ કરતા હતા તો એ દરેકને શું કહેવામાં આવે છે, ભૂમિતિની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. આપણે જમીન માપવા માટે તમે કોઈ ઘરનું બાંધકામ કરતા હોય એની અંદર આપણે શું કરીએ છીએ, વિવિધ પ્રકારના આકારોનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. તો એ જે દરેક આકારો હતા એ દરેકનો સમાવેશ એમાં કરવામાં આવે છે, ભૂમિતિમાં કરવામાં આવે છે. ઇતિહાસમાં જો આપણે જોવામાં આવે તો અલગ અલગ સંસ્કૃતિમાં પણ આપણને ઉલ્લેખ થતો જોવા મળે છે. તો ઇજિપ્ત હોય, બેબીલોન હોય, ભારત હોય, ચીન હોય કે ગ્રીસ હોય, તો આપણે એમની જે પ્રાચીન સંસ્કૃતિનો જે અભ્યાસ કરવામાં આવે તો દરેક જગ્યાએ આપણને એનો પુરાવા તરીકે આપણને જોવા મળે. જેમ કે ઇજિપ્તમાં જે આપણા પિરામિડો છે તો પિરામિડનો ઉપયોગ એ અનાજ સંગ્રહ કરવા માટે પહેલા કરવામાં આવતો હતો. આ ઉપરાંત આપણે પ્રાચીન સમયના જે ડેમ હોય તો ડેમ જે આપણે જોઈ શકીએ છીએ તો એ જે ડેમ હોય છે તો ડેમ પણ આપણે શું છે, ભૂમિતિનું ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત પ્રાચીન ભારતના જે આપણા મંદિરો હતા તો મંદિરની અંદર જેની રચના જે છે એ દરેકની અંદર શું જોવા મળે છે, આપણે ભૂમિતિનો ઉપયોગ આપણને સૌથી વધારે જોવા મળે છે. જેમ કે તમે બૃહદેશ્વરના મંદિરનું તમે નામ સાંભળ્યું હોય તો બૃહદેશ્વરના મંદિરની રચના એ રીતે કરવામાં આવી છે કે એનો જે પડછાયો છે તમને જમીન પર પડતો જોવા મળશે નહીં. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે મોઢેરાનું સૂર્ય મંદિર, તો એની અંદર પણ આપણે ભૂમિતિનો સારામાં સારો ઉપયોગ કરવામાં આવે છે કે તેમાં સૂર્ય ભગવાનની જે મૂર્તિ છે તેના પર શું તો એક હીરો હતો, હીરાનો પ્રકાશ પડે ને આપણું મંદિર શું થતું હતું, જળહળિત થતું આપણને જોવા મળતું હતું. તો એની જે રચના છે એની અંદર આપણને શેનો ઉપયોગ થતો જોવા મળે છે, ભૂમિતિનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. તો આવી ઘણી બધી જગ્યાએ આપણે ભૂમિતિનો શું કરી રહ્યા છીએ, અભ્યાસ કરી જોઈએ છે. આપણે આગળ જોઈએ તો ભારતની અંદર જે આપણી પ્રાચીનતમ સંસ્કૃતિ છે જેમ કે મોહેંજો-દડો જે છે એ આપણી સિંધુ ખીણની સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ તરીકે આપણને જોવા મળે છે. એની અંદર જોવામાં આવે તો આપણી મોહેંજો-દડો સંસ્કૃતિ છે એની જે નગર રચના છે એ ઉત્તમ પ્રકારની નગર રચના તરીકે જોવામાં આવે છે. અત્યાર સુધી જેટલી પણ સંસ્કૃતિનો અભ્યાસ કરવામાં આવ્યો છે તેમાં ઉત્તમ પ્રકારની નગર રચના જોવામાં આવે કે ગટર વ્યવસ્થા જોવામાં આવે તો દરેક જગ્યાએ આપણને આ વસ્તુ શું જોવા મળે છે, ભૂમિતિનો ઉપયોગ થતો જોવા મળે છે. એના જે મકાનો હતા કોઈ કે અમુક 2 માળના હતા, અમુક જે મકાનો તો 3 માળના પણ આપણને જોવા મળતા હતા. એની અંદર આપણે ઉત્ખનન કરવામાં આવ્યું ત્યાં આપણને એના સ્નાનાગૃહ આપણે જે સ્વિમિંગ પૂલો કહીએ છીએ એ પ્રકારની સ્વિમિંગ પૂલની રચના પણ એ સમયમાં આપણને જોવા મળી હતી. આ ઉપરાંત જોવામાં આવે તો એના જે ઉત્ખનન કરવામાં આવ્યું ત્યારે એની અંદર ઈંટોનો ભઠ્ઠો હતો, જે ઈંટોનો ભઠ્ઠાનો ઉપયોગ શું થાય કે ઈંટોની બનાવટ માટે આપણે કરીએ છીએ. તો એની ઈંટો જો લેવામાં આવી તો જે ઈંટો હતી એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એનો જે ગુણોત્તર લેવામાં આવ્યો કે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એનો જે ગુણોત્તર લેવામાં આવ્યો એનો ગુણોત્તર કેટલો હતો કે 4:2:1 ગુણોત્તર વાળી ઈંટો આપણને જોવા મળી હતી. એટલે કે જે કોઈ પણ લંબાઈ હશે 4 હશે, પહોળાઈ 2 હશે, ઊંચાઈ નહીં, એની જાડાઈ કેટલી જોવા મળી હતી, એક આપણને જોવા મળી હતી. એવી મોટા પ્રકારની ઈંટો પણ આપણને આપણા ઇતિહાસમાં એના ઘણા બધા પુરાવા આપણને જોવા મળે છે. આ ઉપરાંત જો એનો અભ્યાસ કરવામાં આવે તો એનાથી પણ આપણે આગળ જોઈએ તો આપણી જે મોહેંજો-દડો સંસ્કૃતિ છે એ ઈસવીસન પૂર્વે 3000 એટલે કે ઈસવીસન શરૂ થયાના 3000 વર્ષ પહેલાની આપણને જોવા મળી. ત્યારબાદ આપણે ધીમે ધીમે આગળ આવીએ તો આપણો જે પ્રાચીનતમ ગ્રંથ છે જેને બૌદ્ધાયન આપણે શિલ્પાસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેની રચના ઈસવીસન પૂર્વે 800 થી 500 ના સમયગાળા દરમિયાન થઈ છે તેમ માનવામાં આવે છે. આ જે શિલ્પાસૂત્ર નામનો ગ્રંથ છે એની અંદર વિવિધ પ્રકારના ભૌમિતિક રચના માટેના આપણને જે આકારો છે એની વિશે આપણને માહિતી આપણને જોવા મળે છે. કે ભૌમિતિક રચના માટેનો એક મહત્વપૂર્ણ ગ્રંથ આપણને જોવા મળે છે. તો ભૌમિતિક રચના એટલે કેવા પ્રકારની, તમારી ચોરસ હોય,
છે અને એમાંથી આપણને કોઈ એનર્જી પ્રોડ્યુસ થતી આપણને જોવા મળે. તો એ રચના માટે આપણો કયો જે શિલાસૂત્ર ગ્રંથ છે એ ખૂબ જ અગત્યનો સાબિત થતો આપણને જોવા મળ્યો. આ ઉપરાંત ધીરે ધીરે જો આગળ જઈએ તો વૈદિક કાળમાં આપણે જોવામાં આવે તો આ ઇતિહાસમાં પણ વૈદિક કાળ વિશે માહિતી આપણે મેળવી હશે કે જે સમય દરમિયાન કે ક્રિયા કર્મકાંડ જે છે એનો સૌથી વધારે ઇતિહાસ થતો આપણને જોવા મળ્યો. કોઈ પણ કર્મકાંડ આપણે જોવા જઈએ તો એની અંદર જે હવન કુંડ તૈયાર કરવામાં આવે છે, હવન કુંડ એટલે કે આપણા યજ્ઞવેદી અને જે અગ્નિકુંડ જે તૈયાર કરવામાં આવે છે, તો એ અગ્નિકુંડ તૈયાર કરવા માટે પણ વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના જે આપણે ભૌમિતિક આકારો છે એનો શું કરતો આપણને ઉપયોગ થતો જોવા મળે છે. આ ઉપરાંત જો આપણે જોવામાં આવે તો આપણો જે ગૃહસ્થ કર્મકાંડ છે એટલે કે ઘરની અંદર જો તમે કોઈ વિધિ વિધાન કરાવતા હોય તો એ જે વિધિ વિધાન આપણને જોવા મળે છે તો એ વિધિ વિધાનમાં અમુક ચોક્કસ પ્રકારની અગ્નિકુંડો શું કરવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે. એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ચોરસ અને વર્તુળાકાર પ્રકારની જ માત્ર જે આપણી અગ્નિકુંડ હોય એ શું થતા હોય, તૈયાર થતા આપણને જોવા મળે છે. આનું પણ એક ચોક્કસ મહત્વ હોય છે કે દરેક અગ્નિકુંડ દરેક જગ્યાએ તૈયાર થઈ શકતો નથી. આ ઉપરાંત કોઈ જાહેર પૂજા સ્થળો, તમે કોઈ મંદિરમાં ગયા હોય, મોટા મોટા મંદિરો હોય તો ત્યાં જે હવન કુંડ તૈયાર કરવામાં આવે છે, જે અગ્નિકુંડ તૈયાર કરવામાં આવે છે, તો એની અંદર બે કે થી વધારે પ્રકારના આકારો શું જોવા મળશે, સંમિશ્રણ થતું આપણને જોવા મળશે. આ આકારોમાં આપણને શું જોવા મળશે, લંબચોરસ હશે, ત્રિકોણ હશે અને સમઘન ચતુષ્કોણથી બનતા જે આકારો હશે એ પ્રકારની રચના આપણને જોવા મળશે. આની રચના એ રીતે કરવામાં આવે કે જેના કારણે જો એની અંદર જે અગ્નિ પ્રગટવામાં આવે એ અગ્નિ સરળતાથી શું થઈ શકે, પ્રગટી શકે અને ઝડપથી આપણને જે ઊર્જા મેળવવા માટેનું જે રીઝન છે એ આપણને આની અંદર જોવા મળશે. આ ઉપરાંત જો આપણે જે મંદિરમાં પૂજા કરતા હોય રેડી, તો એ મંદિર તમારા ઘરના મંદિરની અંદર શ્રી યંત્ર તમને જોવા મળશે. તો એ જે શ્રી યંત્ર છે તો એ પણ એક ભૌમિતિક આકારનો એક ઉત્તમ નમૂના તરીકે આપણને જોવા મળે છે. આપણું જે શ્રી યંત્ર છે એની અંદર 9 સમદ્વિ બાજુ ત્રિકોણનો ઉપયોગ કરવામાં આવે છે. તમે ઘરની ગણિત જોશો તો એની અંદર પણ તમને આ વસ્તુ તમને જોવા મળશે, જેની અંદર 9 સમદ્વિ બાજુ ત્રિકોણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જે સમદ્વિ બાજુ ત્રિકોણ છે 9 એને એ રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેની મદદથી 43 ત્રિકોણ બનતા આપણને અંદર જોવા મળે છે. રચના તમે ધ્યાનથી જોશો એની જે ત્રિકોણ તમે ગણશો તો કુલ તમને કેટલા ત્રિકોણ જોવા મળશે, 43 ત્રિકોણ આપણને જોવા મળશે. આ દરેક વસ્તુનું મહત્વ શું છે આપણા ઇતિહાસમાં, તો એ દરેક વસ્તુનો એક જ ઇતિહાસ આપણને જોવા મળશે કે એક એનર્જીના સ્ત્રોત તરીકે એટલે કે ઊર્જાના સ્ત્રોત તરીકે શું કરશે, કાર્ય કરતો આપણને જોવા મળશે. તમે કોઈ પણ યોગ સેન્ટરમાં જાઓ તો એની રચના પણ એ રીતે જ કરવામાં આવે છે કે જેનાથી આપણને મહત્તમ પ્રકારની આપણા શરીરમાં શું થાય, ઊર્જાનો સંચય થાય. તમે કોઈ પણ મંદિરનું તમે ધ્યાનથી અવલોકન કરશો એની અંદર જે ઘુમ્મટ આકારની રચના હશે. આ ઉપરાંત તમે બુદ્ધમાં જાઓ, બુદ્ધ ભગવાનમાં તમે જો માનતા હતા એની જે સ્તૂપની રચના છે એ પણ કેવી રાખવામાં આવે છે, ઘુમ્મટ આકારની રાખવામાં આવે છે. તો આ દરેક જગ્યાએ તમે શું જોવા મળે છે કે એનર્જીનો સ્ત્રોત તરીકે તમારા શરીરમાં તમે ત્યાં જે ધ્યાન ધરવા બેઠા હોય તો ત્યાં તમને આ વસ્તુ ઘણી બધી ઉપયોગી થતી આપણને જોવા મળે છે. આ ઉપરાંત બેબીલોન અને ઇજિપ્તવાસીઓ જે હતા એ સમયગાળામાં તો આપણે જે ભૂમિતિનો ઉપયોગ શાના માટે કર્યો, કર્મકાંડ માટે, પણ ઇજિપ્ત હતા, બેબીલોન વાસીઓ હતા એનો ઉપયોગ શાના માટે કરતા હતા, તો વ્યવહારિક કાર્યો કરવા માટે. વ્યવહારિક કાર્યો એટલે શેની માટે, તો કોઈ ગણતરી કરવા માટે. આ ઉપરાંત કોઈ મારે ઘરકામ બાંધવું છે એના માટે પણ આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત આજે આપણે ભૂમિતિ છે એનો ઉપયોગ આપણે વાસ્તુશાસ્ત્રમાં પણ સારી રીતે આપણે કરી શકીએ છીએ. વાસ્તુશાસ્ત્ર દરેક માહિતી થોડી ઘણી આપણને હશે. આ ઉપરાંત બેબીલોન રોમ અને ભારતમાં પણ વ્યવહારિક દૃષ્ટિકોણથી પણ એનો શું કરવામાં આવતો હતો, ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત આપણે જો ગ્રીકમાં જોવામાં આવે તો ગ્રીકમાં શેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો, તો કે તર્ક ઉપર. તર્ક એટલે કે સાબિત કેવી રીતે કરવું, કોઈ પણ વસ્તુ હોય એની સાબિતી ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો હતો ગ્રીક ઉપર. જ્યારે ભારત, બેબીલોન, રોમ, ઇજિપ્ત એમાં શું હતું કે એ કોઈ વ્યવહારિક દૃષ્ટિકોણથી તેના ઉપર ઉપયોગ કરવામાં આવ્યો. એના પાછળ કોઈ સિદ્ધાંતનો કોઈ ચોક્કસ ખ્યાલ આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત આપણે આગળ જોઈએ તો ગ્રીક છે એના ગણિતશાસ્ત્રી છે થેલેસ. ગ્રીકમાં ગણિતશાસ્ત્ર થઈ ગયા કે જેનો સમયગાળો છે ઈસવીસન 640 થી ઈસવીસન
ઈસવીસન 546 ના સમયગાળા દરમિયાન ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સ આપણને જોવા મળે છે. ગ્રીક આ જે ગણિતશાસ્ત્રી છે થેલ્સ, એને ગણિતની સૌપ્રથમ સાબિતી આપવાની શરૂઆત કોણે કરી? તો આપણા થેલ્સ વિજ્ઞાન સાબિતી આપણે વિચારી તો પહેલા શું થતું હતું કે કોઈ વર્તુળનો વ્યાસ છે તો આપણે સ્વીકારીએ કે વર્તુળનો શું છે વ્યાસ છે, પણ એની પાછળ કોઈ સાબિતી આપવામાં આવતી નથી. તો એ જે સાબિતી છે એની સૌપ્રથમ માહિતી કોણે આપી હતી? તો આપણા જે ગણિતશાસ્ત્રી કોણ છે થેલ્સે સૌપ્રથમ જ્ઞાન સાબિતી આપી હતી. આ ઉપરાંત આપણે જે ભૂમિતિ શબ્દ એટલે કે જ્યોમેટ્રી જે શબ્દ આપણે યુઝ કરીએ છીએ ગ્રીક ભાષામાં, તો એનો પણ સૌપ્રથમ પ્રયોગ આપણા જે ગણિતશાસ્ત્રી થેલ્સે કરેલો આપણને જોવા મળે છે. આ ઉપરાંત એને જે સાબિતી આપી સૌપ્રથમ સાબિતી કઈ આપી હતી? તેણે જણાવ્યું હતું કે વર્તુળનો વ્યાસ એ વર્તુળનું સમવિભાજિત કરે છે. એટલે કે વર્તુળ તો આપણે કોઈ વર્તુળ દોર્યું હોય તેમાં જો વ્યાસ રચવામાં આવે તો એ વર્તુળને સમવિભાજિત એટલે કે ના બે સરખા ભાગ કરતા હોય તેમ આપણને જોવા મળે છે. તો આવી સૌપ્રથમ માહિતી આપણને કોણે આપી હતી? થેલ્સે આપેલી આપણને જોવા મળે છે. આ ઉપરાંત જો આગળ જોવામાં આવે તો એના શિષ્યો હતા થેલ્સના શિષ્યો, એમાં જો એનો મહાન શિષ્ય હોય જેને આપણે દરેક જરૂર જાણીએ છીએ તો કોણ? કે થેલ્સનો મહાન શિષ્ય જે આપણે અત્યારે પણ એના જે પ્રમેયો હોય એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. કોણ? તો પાયથાગોરસ. એ મહાન ગણિતશાસ્ત્રીઓ માનો આપણે એ ગણવામાં આવે છે કે જેણે ભૌમિતિક ગુણધર્મો, આપણે જે ભૂમિતિના જે ગુણધર્મો હોય સપોઝ કોઈ બાજુ છે, ખૂણા છે, તો એના જે ભૌમિતિક ગુણધર્મોની શોધ કોણે કરી હતી? તો પાયથાગોરસે કરી હતી. પાયથાગોરસ એકલા નતા પણ એના જે સાથી મિત્રો હોય અને એમને સાથે ભેગા મળીને આ ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી હતી અને ભૂમિતિના સિદ્ધાંતનો પણ એમણે વિકાસ કર્યો હતો. એટલે આગળ જેમ આગળ જઈએ એમ એનું શું હતું? ભૂમિતિ વસ્તુ કેવી છે કે સતત એ શું હશે? વિકસતી આપણને જોવા મળશે. આ બધા સાથે આપણા ભારતમાં પણ ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ આપણને થતા જોવા મળ્યા, જેમાં આપણે આર્યભટ્ટ જોઈ શકીએ છીએ, બ્રહ્મગુપ્ત, તો આવા ઘણા બધા આપણને શું થાય ગણિતશાસ્ત્રીઓ આપણને જોવા મળ્યા. એ સમયગાળા દરમિયાન જ્યારે થેલ્સ અને પાયથાગોરસ હતા ત્યાં કોઈ બીજી જગ્યાએ થેલ્સ અને પાયથાગોરસ ગ્રીકમાં હતા, જ્યારે ઇજિપ્તમાં જે એલેક્ઝાન્ડ્રિયા હતું ત્યાં ગણિત શિક્ષક યુક્લિડ એમણે ગણિતના જ્ઞાનને શું કર્યું? વ્યવસ્થિત કર્યું અને એક જ જગ્યાએ શું કર્યું? એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો. આ સમય પહેલા શું હતું કે જે ગણિતનું જ્ઞાન છે એટલે કે ભૂમિતિનું જ્ઞાન છે એને કેવી રીતે આપવામાં આવતું હતું? કોઈ તાળપત્રો ઉપર લખીને અથવા પેઢી દર પેઢી શું કરવામાં આવતું હતું? મૌખિક રીતે શું કરવામાં આવતું? આપવામાં આવતું હતું. પણ આપણા જે યુક્લિડ હતા, ગણિત શિક્ષક હતા યુક્લિડ, એમણે શું કર્યું કે બધી જગ્યાએ ફર્યા અને દરેક જગ્યાએથી ગણિતનું જે જ્ઞાન હતું તે ભૂમિતિ વિશેનું એમણે શું કર્યું? એને એક જ પુસ્તકમાં એને કેન્દ્રિત કર્યું. એ પુસ્તકનું નામ આપવામાં આવ્યું એલિમેન્ટ્સ. શું નામ આપવામાં આવ્યું? એલિમેન્ટ્સ, કે જેની અંદર 13 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવે છે. એમાંથી જે પ્રત્યેક પ્રકરણ છે એને આપણે ગ્રંથ તરીકે પણ ગણવામાં આવશે કે જેની અંદર આપણને વિવિધ જે આપણા જે ભૂમિતિના જે પદો છે એની વ્યાખ્યા પણ એની અંદર આપણને આપવામાં આવે છે. અને આપણા ગણિતનો તમારે જે બેઝિક અભ્યાસ કરવો હોય, ભૂમિતિનો જો તમારે પાયાથી અભ્યાસ કરવો હોય તો એના માટે આપણો જે એલિમેન્ટ્સ જે પુસ્તક છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થતું આપણને જોવા મળે છે. આ ઉપરાંત એમણે શું વિચાર્યું કે કયા આધાર ઉપર એને એલિમેન્ટ્સ ગ્રંથની રચના કરી હતી? જે આપણો યુક્લિડ છે એને કયા બેઝ ઉપર એની રચના કરી હતી? તો યુક્લિડે વિશ્વને એક અમૂર્ત મોડેલ એટલે પ્રતિમા સ્વરૂપે એને શું કરી હતી? વિચાર કર્યો અને એના આધારે એને શું કર્યું? આજુબાજુની જે અવસ્થાઓ હતી એનો શું કર્યો? એને અભ્યાસ કર્યો અને અભ્યાસ ઉપરથી આજુબાજુ વાતાવરણમાં આપણે દરેક જગ્યાએ વસ્તુ જોવા મળે છે કે અહીંયા આજુબાજુ જોયું અને અવલોકન કરતા એમને બિંદુ, રેખા, સમતલ વગેરે શું આપી? ધારણા એટલે કે એક પ્રકારનો એમને શું આપ્યો? વિચાર આપ્યો. કોઈ વસ્તુ છે એની માં ભૂમિતિની રચના આપણે સ્ટાર્ટિંગમાં કરી હોય ત્યાંથી કરવી પડે. પહેલા સમતલ હોવું જરૂરી છે. સમતલ હોય તો સમતલના આપણે કોઈ બિંદુ હોય તો આપણે બિંદુ એક શું કરી? ધારણા સ્વરૂપે એને રજૂ કરી. બે બિંદુઓને જોડવામાં આવે તો એક રેખાની રચના થાય છે. તો એને યુક્લિડે વિશ્વને એક અમૂર્ત મોડેલ તરીકે કલ્પવામાં આવ્યો
જેની અંદર એને દર્શાવવામાં આવ્યું કે એની આજુબાજુ જોવા મળતી જેટલી પણ વસ્તુ હતી એને શું કર્યું, અવલોકન કર્યું. એની અંદર એને દરેક વસ્તુની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે, જેની અંદર બિંદુ, રેખા અને સમતલ વગેરે શું આપી, ધારણા. આપણે કીધું છે કે ગ્રીક સંસ્કૃતિ છે કે પહેલેથી એના ઉપર આધારિત છે, તર્ક ઉપર આધારિત આપણને જોવા મળે છે. અને તર્કના આધારે બિંદુ, રેખા અને સમતલની વ્યાખ્યા આપણે જે કીધું એલિમેન્ટ્સ નામનું જે પુસ્તક છે એની અંદર એને આપવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત આ જે કોઈ પણ માહિતી જે છે એને શેના બેઝ પર આપી, તો એને કોઈ ઘન પદાર્થ લીધો. ઘન પદાર્થને એને 3 ચરણમાં વિચાર કર્યો. શું કર્યું? એને ઘન પદાર્થને 3 ચરણમાં વિભાજિત કર્યો. એ દરેક ચરણને શું કહેવામાં આવે છે? પરિમાણ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ઘન પદાર્થ આપણે જો વિચારવામાં આવે તો એને કેટલીક પાયાની એક માહિતી હતી કે કોઈ પણ ઘન પદાર્થ છે એ ચોક્કસ શું ધરાવતું હશે, દળ ધરાવતું હશે, એને ચોક્કસ પરિમાણ આપણને જોવા મળશે અને એને એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ પણ શું કહી શકીએ છીએ, લઈ જઈ શકીએ છીએ. તો એના આધારે એનું જે ચોક્કસ પરિમાણ હતું એના આધારે 3 ભાગમાં આપણે એને વિભાજિત કરવામાં આવ્યા. એક પરમાણ્વીય, બે પરમાણ્વીય એટલે દ્વિપરમાણ્વીય, 3 પરિમાણ ધરાવતું હોય તો ત્રિપરિમાણ્વીય. એટલે કે આપણે એને કેવું હોય તો 1D 2D અને 3D તરીકે આપણે એને દર્શાવી શકીએ છીએ. કોઈ પણ ઘન પદાર્થ આપણી જોડે જેમાં ક્લસ્ટર છે તો કેવું કહેવાય, 3 પરમાણુ એટલે 3 ડાયમેન્શન તરીકે પણ આપણે જોઈ શકીએ છીએ કે જેની અંદર તમે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દરેક વસ્તુ આપણને જોવા મળે છે. આ ઉપરાંત પૃષ્ઠ એટલે કે કોઈ બાજુ હોય, આપણે જોવાની બાજુ જોવામાં આવે, પૃષ્ઠ એટલે શું ગણવામાં આવે છે? એની બાજુ. તો જે બાજુઓ હોય તો એની કેટલા પરિમાણ હશે? 2 પરિમાણ આપણને જોવા મળશે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ એટલે કે લંબાઈ અને પહોળાઈ હોય તો એ આપણે કઈ કહેવાશે? દ્વિપરિમાણીય આકૃતિ તરીકે ગણવામાં આવે છે. આ ઉપરાંત રેખા, તો સમતલમાં આપણે કોઈ રેખા દોરેલી હોય તો એને કેટલી પરિમાણ હશે? એક જ પરિમાણ આપણને જોવા મળશે. કયું? તો રેખાને માત્ર શું હશે? લંબાઈ આપણને જોવા મળે છે. માટે રેખાના કેટલા પરિમાણ હશે? એક જ પરિમાણ આપણને જોવા મળે છે. આ ઉપરાંત બિંદુ, સમતલમાં આપણે કોઈ બિંદુ હોય તો બિંદુને એક પણ પરિમાણ નથી, એને નથી લંબાઈ કે નથી પહોળાઈ કે કોઈ ઊંચાઈ આપણને જોવા મળતી નથી. એટલે કે બિંદુને કોઈ પરિમાણ જોવા મળશે નહીં. આપણે જે ટીવી જોઈએ છે તો ટીવીમાં આપણને જે કોઈ પણ વસ્તુનો અનુભવ થાય છે એ કઈ હશે? તો દ્વિપરિમાણીય આકૃતિ તરીકે આપણને જોવા મળશે. આ ઉપરાંત તમે બ્લેકબોર્ડમાં કોઈ પણ આકૃતિ અત્યારે દોરશો, એટલે ચોરસ, લંબચોરસ તો બધી કેવી થશે? દ્વિપરિમાણ એટલે કે 2 પરિમાણ ધરાવતી આકૃતિ તરીકે દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત તમે થિયેટરમાં જે 3D આપણે સાઉન્ડનો અનુભવ કરીએ છીએ, રાઈટ? આ ઉપરાંત તમે 3D ચશ્મા દ્વારા જે પિક્ચર આપણે જોઈએ છે તો એ જે 3D છે એ આપણે કહેવાશે 3 ડાયમેન્શન તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર આપણે ત્યાં હોય તો આપણને શું થાય છે? અનુભવ થતો આપણને જોવા મળે છે. આ ઉપરાંત જે યુક્લિડ છે એને એલિમેન્ટ્સમાં આ દરેક જે છે આ બિંદુ, રેખા, સમતલ છે એને દરેક પદને શું કરેલા છે? વ્યાખ્યાયિત કરેલા છે. આ ઉપરાંત એની અંદર ત્યાંની કેટલીક પૂર્વધારણાઓ પણ આપી છે અને કેટલાક પ્રમેયો પણ આપ્યા છે જે આપણે આગલા વિડિયોમાં ચર્ચા કરીશું. આજે આપણે વિડિયો રાખીશું. સો સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.